નમસ્કાર ધોરણ 9 ના વાલા વિદ્યાર્થી મિત્રો, આજે તમારી જે વાર્ષિક પરીક્ષા ચાલુ છે તેના વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટની અંદર સામાજિક વિજ્ઞાનના વિભાગ એનું સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ. અન્ય વિભાગના સોલ્યુશનની લિંક નીચે પ્લેલિસ્ટની અંદર આપેલી છે, ત્યાં જઈને તમે અન્ય વિષયના વિડીયો પણ જોઈ શકશો. તો પહેલું છે, નીચે આપેલા હેતુલક્ષી પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. પ્રશ્ન 1 થી 24 પ્રત્યેકનો ગુણ છે 1 છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે. પ્રશ્ન પહેલો, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો વાસ્કો દ ગામા. પ્રશ્ન 2, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળના 24 પરગણાની જાગીર મળી. ત્યારબાદ પ્રશ્ન 3 છે, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યા? તો વોર્નર હેસ્ટિંગ્સ. પ્રશ્ન 4, અંગ્રેજોએ ત્રીજા મૈસૂર વિગ્રહ કોને સાથે કર્યો? તો ટીપુ સુલતાન. પ્રશ્ન 5, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી? તો ડેલહાઉસી. ત્યારબાદ પ્રકરણ 4 છે, એમાં પહેલો પ્રશ્ન, બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે માનવામાં આવ્યો? તો રાષ્ટ્રીય શોક દિન તરીકે. બીજું, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી? તો અરવિંદ ઘોષ. ત્રીજું છે, પરદેશની ભૂમિ પર ભારતનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો? તો મેડમ ભીખાઈજી કામાએ. પ્રશ્ન 4, ગાંધીજીના રાષ્ટ્રીય ગુરુ કોણ હતા? તો ગોપાલ કૃષ્ણ ગોખલે. પ્રશ્ન 5 છે, કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા? તો મોર્લે મિન્ટો. ત્યારબાદ પ્રકરણ નંબર 7, એમાં પહેલો પ્રશ્ન છે, ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું? તો તેલંગાણા આવશે. બીજું છે, ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ પડ્યું? તો એમની અંદર આવશે બિહાર. ત્રીજું છે, હાલ ઈસવીસન 2016 ભારતીય સંઘમાં કેટલા રાજ્ય અસ્તિત્વમાં છે? તો એમની અંદર આવશે ટોટલ 29 રાજ્ય. પ્રશ્ન 4 છે, નીચેનામાંથી કયા બે રાજ્ય 7 સિસ્ટર્સ માના રાજ્ય નથી? તો ઉત્તરાખંડ અને ઝારખંડ. પ્રશ્ન 5 છે, નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘ 29 રાજ્યનું એક નથી? તો એમની અંદર આવશે ગોવા. ત્યારબાદ પ્રકરણ નંબર 12, જેમાં પહેલો પ્રશ્ન છે, ચૂંટણીઓ લોકશાહીની શું ગણાય છે? તો પારાસીસી ગણવામાં આવે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 2 છે, નીચેનામાંથી કોની ચૂંટણીની કાર્યવાહી ચૂંટણી પંચ દ્વારા થાય છે? તો રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીની કાર્યવાહી થતી હોય. ત્યારબાદ ત્રીજું છે, લોકશાહીને જીવંત કોણે રાખી? તો ચૂંટણી આવશે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 4 છે, નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું વિજાણુ માધ્યમ છે? તો આવશે રેડિયો. એના પછી પ્રશ્ન 5 છે, નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય પક્ષ છે? તો કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા. ત્યારબાદ પ્રકરણ નંબર 22 છે, એમાં પહેલો પ્રશ્ન આપ્યો છે, બે તરફનો વાહન વ્યવહાર ધરાવતા જાહેર માર્ગ પર માર્ગની કઈ તરફ વાહન ચલાવવું જોઈએ? તો માર્ગની ડાબી તરફ વાહન છે એ ચલાવવું જોઈએ. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 2 છે, કોઈ માર્ગ પર એક કરતાં વધુ લેન હોય ત્યારે ભારે વાહન કઈ બાજુ ચલાવવું જોઈએ? તો માર્ગની ડાબી બાજુ ચલાવવું જોઈએ. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 3 છે, કેવા વાહનોને આગળ જતા અગ્રતા આપવી? તો આપાતકાલીન વાહનોને આગળ જવા માટે અગ્રતા આપવી જોઈએ. પ્રશ્ન ક્રમ 4 છે, ડાબી તરફ જવા માંગતા વાહન ચાલકે કઈ લેનમાં આવી જવું જોઈએ? તો પોતાની ડાબી તરફની લેનમાં આવી જવું જોઈએ. ત્યારબાદ પ્રશ્ન 5 છે, જો માર્ગ વન વે જાહેર કરેલો હોય તો એમાં આવશે જે દિશામાં વાહન વ્યવહાર પ્રતિબંધ હોય તે દિશામાં ન જવું. ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા છે એ પૂર્ણ કરવાની છે. તો એમાં પ્રકરણ 4 ની અંદર પહેલું કીધું છે, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ખાલી જગ્યાએ કરી? તો વાસુદેવ બળવંત ફડકેએ. ત્યારબાદ બીજું છે, ગાંધીજી ખાલી જગ્યાને કાળો કાયદો કહ્યો? તો રોલેટ એક્ટ. ત્યારબાદ ત્રીજું છે, જૂન 1925માં ખાલી જગ્યાનું અવસાન થતાં સ્વરાજ પક્ષ નબળો પડ્યો? તો ચિત્તરંજનદાસ મુનશી. એના પછી પ્રશ્ન 4 છે, કેટલાક લેખકો વાઇસરોય ખાલી જગ્યાને મુસ્લિમ કોમવાદના પિતા કહેવાય? તો લોર્ડ મિન્ટો આવશે.
ત્યારબાદ પ્રશ્ન 5 છે ગાંધીજીએ ગુજરાતમાં અમદાવાદ ખાતે ખાલી જગ્યા વિદ્યાપીઠની સ્થાપના કરી હતી, તો ગુજરાત વિદ્યાપીઠ આવશે। ત્યારબાદ પ્રકરણ નંબર 6 એમાં પહેલો પ્રશ્ન ખાલી જગ્યાના દિવસે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ, તો 24 ઓક્ટોબર 1954। બીજું છે રશિયાએ ખાલી જગ્યા નામના લશ્કરી સંગઠનની રચના કરી, તો વોર્સો કરાર। ત્યારબાદ પ્રશ્ન ક્રમ 3 ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ જીનપિંગ વચ્ચે અમદાવાદમાં ખાલી જગ્યા ખાતે સૌજન્ય મુલાકાત યોજાઈ હતી, તો રિવર ફ્રન્ટ। ત્યારબાદ પ્રશ્ન ક્રમ 4 છે પશ્ચિમ જર્મનીએ આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સાધેલી પ્રગતિ ખાલી જગ્યા તરીકે ઓળખાય, તો જર્મન ચમત્કાર। ત્યારબાદ પ્રશ્ન 5 છે 11 માર્ચ 1985માં ખાલી જગ્યા સોવિયેત રશિયાના સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા, તો મિખાઈ ગોર્બોચોવ। ત્યારબાદ પ્રકરણ 11 છે એમાં પહેલો પ્રશ્ન છે ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે ખાલી જગ્યાની રચના થઈ, તો ગ્રાહક તકરાર નિવારણ ફોર્મ। ત્યારબાદ પ્રશ્ન 2 છે ભારતની સર્વોચ્ચ અદાલત ખાલી જગ્યા શહેરમાં આવેલી છે, તો દિલ્હીની અંદર આવેલી છે। ત્યારબાદ ત્રીજું સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશની નિમણૂક ખાલી જગ્યાના ધોરણે થાય છે, તો સિનિયોરિટીના ધોરણે કરવામાં આવતી હોય। ત્યારબાદ વડી અદાલત ખાલી જગ્યા અદાલત તરીકેનું સ્થાન ધરાવે છે, તો નજરી અદાલત તરીકેનું સ્થાન ધરાવતી હોય। ત્યારબાદ પ્રશ્ન 5 છે કૌશિકભાઈની ઉંમર 65 વર્ષની છે, દેવેન્દ્રભાઈની ઉંમર 70 વર્ષની છે અને રવિન્દ્રભાઈની ઉંમર 85 વર્ષની છે। આ ત્રણેયમાંથી વડી અદાલત હાઈકોર્ટના ન્યાયાધીશ ખાલી જગ્યા બની શકે, તો કોણ બની શકે? રવિન્દ્રભાઈ, કેમ કે એની 60 થી નીચેની ઉંમર છે એટલા માટે થઈને। ત્યારબાદ પ્રકરણ 16 જેમાં પહેલું છે દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ ખાલી જગ્યામાં પડે, તો ચેરાપુંજીની અંદર પડે। બીજું શિયાળા દરમિયાન ક્યારેય થતી વર્ષા ખાલી જગ્યા પાકને ફાયદાકારક હોય, તો રવિ પાક। ત્રીજું છે ખાલી જગ્યા ભારતની મહત્વની ઋતુ છે, તો ચોમાસું છે એ ભારતની મહત્વની ઋતુ છે। ચોથું છે ઓક્ટોબર હીટ ગુજરાતમાં ખાલી જગ્યા નામે ઓળખાય, ભાદરવી તાપ। 21 જૂને સૂર્યના કિરણો ખાલી જગ્યા પર લંબ પડે છે, તો કર્કવૃત આવશે। ત્યારબાદ પ્રકરણ નંબર 20 એમાં પહેલું છે ભૂકંપથી બચવા માટે નવા મકાનો ભૂકંપ ખાલી જગ્યા તરાહના બનાવવા જોઈએ, તો ભૂકંપ પ્રતિરોધક। બીજું છે સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં ખાલી જગ્યા થાય, તો વિનાશક અથવા તો મોજા। ત્રીજું છે જંગલમાં લાગતી આગ ખાલી જગ્યા કહેવાય, તો એમને કહેવાશે દાવાનળ। ચોથું 13 ડિસેમ્બર 2001ના રોજ 5 આતંકવાદીઓએ દિલ્હીમાં ખાલી જગ્યા પર હુમલો કર્યો હતો, તો ભારતીય સંસદ પર હુમલો કર્યો। પ્રશ્ન 5 છે આપત્તિઓ પછીનું ખાલી જગ્યા એક પડકારજનક કાર્ય એટલે કે પુનઃસ્થાપન। ત્યારબાદ વિધાન ખરું છે કે ખોટું તે જણાવવાનું છે, તો પહેલું છે ડોક્ટર રાધાકૃષ્ણ બંધારણ સભાના અધ્યક્ષ હતા, વિધાન કેવું છે? ખોટું છે। બીજું છે 15 ઓગસ્ટ 1947 ભારતનો પ્રજાસત્તાક દિન છે, એ પણ વિધાન કેવું છે? ખોટું છે। ત્રીજું છે ભારત ધર્મની દ્રષ્ટિએ બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે, તો આ વિધાન સાચું છે। એના પછી 4 જો ભીમરાવ આંબેડકર બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ હતા, તો વિધાન છે એ કેવું છે? રાઈટ છે। પાંચમું ઈસવીસન 1980ના 45માં બંધારણીય સુધારાથી આમુખમાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો, તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે। પ્રકરણ 11 એમાં ખરા ખોટા છે, એમાં પહેલું ભારતના ન્યાયતંત્ર સ્વતંત્ર નથી, તો વિધાન ખોટું છે, કેમ કે ભારતનું ન્યાયતંત્ર સ્વતંત્ર છે। બીજું 2 કે તેથી વધુ રાજ્યો માટે એક જ વડી અદાલત પણ હોઈ શકે, તો વિધાન છે એ કેવું છે? રાઈટ છે। ત્રીજું સર્વોચ્ચ અદાલત દેશના રાષ્ટ્રપ્રમુખને કાનૂની સલાહ આપે છે, આ પણ વિધાન રાઈટ છે। એના પછી પોતાના કેસો અહીંયા આવતું હશે પોતાના કેસો ચલાવવા માટે ગુજરાતમાં પોટા અદાલતનો રચના કરવામાં આવી, તો આ પણ વિધાન રાઈટ છે। પાંચમું લોક અદાલતના ચુકાદાને કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવ્યું, આ પણ વિધાન રાઈટ છે। પ્રકરણ 16 એમાં પહેલું
હવામાન એ વાતાવરણની લાંબા સમયની સરેરાશ પરિસ્થિતિ છે, વિધાન ખોટું છે. ત્યારબાદ ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે કેરળથી થાય, તો આ વિધાન રાઈટ છે. ત્રીજું છે સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટી 165 મીટર ઊંચી જતાં 1 અંશ સેલ્સિયસ તાપમાન ઘટે છે, આ પણ વિધાન રાઈટ છે. ચોથું, ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિબ્રુગઢ શહેરમાં આવેલી છે, વિધાન કેવું છે? ખોટું છે. પાંચમું, દક્ષિણ ભારત માટે માર્ચ મહિનો સૌથી ગરમ હોય, વિધાન રાઈટ છે. પ્રકરણ 18 છે. ત્યારબાદ એમાં પહેલું, સુરખા પક્ષી કચ્છના મોટા રણના જલપ્લાવિત ક્ષેત્રમાં જોવા મળે, વિધાન રાઈટ છે. 12મું, ભારતમાં એશિયાઈ હાથી દક્ષિણના ઊંચાઈવાળા ક્ષેત્રમાં જોવા મળે, વિધાન ખોટું. ત્રીજું, વાઘ ગુજરાતનું રાજ્ય પ્રાણી છે, વિધાન ખોટું. ચોથું, પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી ઓછા વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે, તો આ વિધાન રાઈટ છે. પાંચમું, દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન હિમાચલ પ્રદેશમાં આવેલું છે, વિધાન કેવું છે? ખોટું છે. પ્રકરણ 19 છે. એમાં પહેલું, ગુજરાતના લોકોને મુખ્ય ખોરાક ઘઉં અને દાળ બાટી છે, ખોટું. ત્યારબાદ બીજું, મધ્યપ્રદેશની મુખ્ય ભાષા હિન્દી, તો વિધાન રાઈટ છે. ત્રીજું, દિલ્હી ભારતની રાજધાની છે, તો આ પણ સાચું છે. ચોથું, ભાંગડા ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય છે, વિધાન ખોટું છે. પાંચમું, ધર્મની દ્રષ્ટિએ ભારત સાંપ્રદાયિક દેશ છે, આ પણ વિધાન ખોટું છે. ત્યારબાદ યોગ્ય જોડકા જોડવાના છે, જેમાં પહેલું છે કાલિકટનો રાજા, તો એમની સામે આવશે જામોરી. બીજું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ ગવર્નર જનરલ, તો એમની સામે આવશે વોરન હોસ્ટિંગ. ત્રીજું, સહાયકારી યોજના બનાવનાર, તો એમની સામે આવશે વેલેસ્લી. ચોથું, ખાલિસ્તાનીનો અમલ કરનાર, ચોથાની અંદર આવશે ડેલહાઉસી. પાંચમું, ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપનાર પ્રયાસો કરનાર, તો એમની સામે આવશે મેકોલે. ત્યારબાદ બીજું જોડકું છે, ભારત આવવાના નવા જળમાર્ગનો શોધક કોણ છે? તો એમની અંદર આવશે વાસ્કો દ ગામા. બીજું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહાણોનો કપ્તાન, તો એમની સામે આવશે વિલિયમ હોલકિન્સ. ત્રીજું છે બંગાળનો નવાબ, તો ત્રીજાની અંદર આવશે સિરાજ ઉદ્દૌલા. ચોથું છે મૈસૂરનો વાઘ, તો એમની સામે આવશે ટીપુ સુલતાન. અને પાંચમું, તટસ્થતાની નીતિ અપનાવનાર ગવર્નર જનરલ, તો પાંચમાની અંદર આવશે સર જોહન શોર, એટલે અહીંયા આવશે એફ. ત્યારબાદ વિભાગ જોડકા નંબર 3 છે. એમાં પહેલું છે ઉદાર ગવર્નર જનરલ કોણ? તો ઉદાર ગવર્નર જનરલની અંદર આવશે અહીંયા બી વિલિયમ બેન્ટિંગ. બીજું, ભારતીય સમાજ સુધારક કોણ? તો એની અંદર આવશે ડી રાજા રામમોહન રાય. ત્યારબાદ મીઠા ઝેર જેવી યોજના, તો એની અંદર આવશે ખાલસા. ચોથું, ભારતમાં અંગ્રેજો સત્તાની શરૂઆત, તો એમની અંદર આવશે પ્લાસીનું યુદ્ધ. અને પાંચમું, બાળ લગ્ન પ્રતિબંધ ધારો ઘડનાર, તો એમની અંદર આવશે ડેલહાઉસી, એટલે અહીંયા એફ. પ્રકરણ 6 ઈસવીસન 1948, એમાં આવશે એમની સામે સી, મ્યાનમાર અને શ્રીલંકા સ્વતંત્ર થયા. ઈસવીસન 1955, એની સામે આવશે ઈ, બ્રાન્ડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની પરિષદ યોજાઈ. ત્રીજું છે ઈસવીસન 1961, એમની સામે અંદર આવશે ડી, અમેરિકાએ ક્યુબાની નાકાબંધી કરી. ઈસવીસન 1964, એમની અંદર આવશે ચીને પરમાણુ અખાતરો કર્યો, એટલે કે એ. અને ભારતમાં બિનજોડાણની વિદેશી નીતિના પ્રવર્તક કોણ? તો એમની અંદર આવશે એફ, એટલે કે પંડિત જવાહરલાલ નહેરુ. ત્યારબાદ બીજું છે પહેલો પ્રશ્ન, એમાં રશિયાએ રચેલું લશ્કરી સંગઠન, તો એમની અંદર આવશે વોર્સો કરાર, એટલે કે અહીંયા આવશે બી. બીજું, મધ્ય પૂર્વના દેશોએ રચેલું લશ્કરી સંગઠન, તો એમની અંદર આવશે ડી, સેન્ટો, એટલે બીજાની અંદર ડી. ત્યારબાદ ત્રીજું છે પૂર્વ જર્મની પર અંકુશ,
તેમની અંદર આવશે સોવિયત યુનિયન, એટલે કે અહીંયા આવશે સી. ચોથું, જર્મનીના નેતૃત્વ ભાગ પર અંકુશ, તો એમની અંદર આવશે ઈ અમેરિકા. અને લાસ્ટ, સોવિયત યુનિયનનું સૌથી મોટું રાજ્ય, તો એમની અંદર આવશે રશિયા, એટલે કે એ. એના પછીનું જોડકું છે, જેમાં પહેલાની અંદર આવશે ઈ એટલે કે ભારત, બીજાની અંદર આવશે ડી, ત્રીજાની અંદર બી, ચોથાની અંદર એ અને પાંચમાની અંદર એફ એટલે કે ઠંડુ યુદ્ધ. ત્યારબાદ પ્રકરણ નંબર 15નું જોડકું છે, એમાં ધુઆધાર ધોવ, એની અંદર બી આવશે નર્મદા નદી, બીજાની અંદર આવશે ડી એટલે કે ગોદાવરી નદી, ત્રીજાની અંદર આવશે એ એટલે કે કોલેરુ સરોવર, ચોથાની અંદર આવશે સી એટલે વુલર સરોવર અને લાસ્ટ એટલે કે પાંચમાની અંદર આવશે એફ એટલે મેઘના. એના પછી જોડકાની અંદર સિંધુ નદીની એક શાખા નદી એટલે એની અંદર આવશે સતલુજ એટલે કે બી, બીજાની અંદર આવશે ઈ એટલે કે કોસી, ત્રીજાની અંદર આવશે ડી એટલે ગોદાવરી નદી, ચોથાની અંદર આવશે એ એટલે લુગુન સરોવર અને પાંચમું ખારા પાણીનું સરોવર એટલે કે સાંભાર, એટલે અહીંયા આવશે ઓપ્શન સી. ત્યારબાદ ત્રીજું જોડકું છે, દ્વિકલ્પીય નદીઓ માટેનું મુખ્ય જળ વિભાજન, તો એમની અંદર આવશે પશ્ચિમ ઘાટ એટલે કે અહીંયા આવશે બી, બીજાની અંદર આવશે ઈ એટલે કે બિયાસ, ત્રીજાની અંદર આવશે ડી યમુના, ચોથાની અંદર આવશે એ એટલે કે પદ્મા અને પાંચમા ગંગા અને યમુનાનું સંગમ સ્થાન એટલે કે અલ્હાબાદ, એટલે અહીંયા આવશે એફ. ત્યારબાદ પ્રકરણ નંબર 17નું જોડકું છે, એમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ક્યાં, તો એની અંદર આવશે ઈ, બીજાની અંદર આવશે ડી, ત્રીજાની અંદર આવશે એ, ચોથાની અંદર આવશે બી અને પાંચમાની અંદર આવશે એફ. એના પછીના જોડકામાં પહેલું છે એની અંદર આવશે ઈ એટલે કે વાંસ, બીજાની અંદર આવશે ડી એટલે કે છીડ, ત્રીજાની અંદર આવશે એ ખાખરા, ચોથાની અંદર બી એટલે ખેર અને પાંચમાની અંદર સી એટલે કે તુલસી. ત્યારબાદ નીચે પ્રશ્નોના એક કે બે વાક્યોમાં ઉત્તર આપવાના છે. તો અહીંયા તમને બધા જ પ્રશ્નોના ઉત્તર નીચે આપેલા છે, તમારે વિડીયો પોસ્ટ કરીને એના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ પ્રકરણ નંબર 16ના આન્સર પણ તમને અહીંયા નીચે આપેલા છે, તમારે એમનો તૈયાર કરી લેવાના છે અથવા તો એમનો વિડીયો પોસ્ટ કરી અને એના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. પ્રકરણ નંબર 18 એમના આન્સર પણ તમને અહીંયા નીચે આપેલા છે. ત્યારબાદ પ્રકરણ નંબર 22 છે, એમના પણ 5 પ્રશ્નોના આન્સર તમને અહીંયા નીચે આપેલા છે, તમારે એમને સારી એવી રીતના તૈયાર કરી લેવાના છે, તમને એ ખાસ એક્ઝામમાં પૂછાશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો, એટલે તમને આવા. નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું વાર્ષિક પરીક્ષા જે ચાલુ થવા જઈ રહી છે તેમાં 100% જેમાંથી પ્રશ્નો પૂછાય તેવા વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાં સામાજિક વિજ્ઞાન વિષયનો વિભાગ જે બી છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો મિત્રો, શરૂઆત કરતાં પહેલાં એક નાનકડી વાત કરી દઉં કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે અન્ય વિષયના સોલ્યુશન પણ મેળવી શકો છો. તો પ્રકરણ નંબર 1 છે, એમાં પહેલો પ્રશ્ન છે, નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ શી હતી? તો ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે પસાર કરેલા નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ હતી, જેમાં બંગાળ ગવર્નરને ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું. અંગ્રેજ કંપનીના વેપારી અને રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિઓને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા અને મુંબઈ અને ચેન્નાઈના ગવર્નરોને તથા તેમના કાઉન્સિલને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, નીચેના શબ્દોની સંકલ્પના. તો એમાં કિલ્લેબંધી, તો દુશ્મનોના સંભવિત હુમલા સામે રક્ષણ મેળવવા માટે કોઈ ગામ, નગર, શહેર કે નવા વસવાટની ચારે બાજુ બાંધવામાં આવતી દિવાલને કિલ્લેબંધી કહેવામાં આવે છે. અને સહાયકારી યોજનાની વાત કરીએ તો ઉત્તર ભારતમાં અંગ્રેજ કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લીએ અમલમાં મૂકેલી યોજનાને ઇતિહાસમાં સહાયકારી યોજના તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે, કારણ આપો. વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી.
તો ગવર્નર જનરલ સર જોહન સોરે તટસ્થતાની નીતિ અપનાવી. તેના કારણે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને તેનો રાજ્ય વિસ્તાર અટકી ગયો. તેના સમયમાં અંગ્રેજોના હરીફ મરાઠાઓ વધારે શક્તિશાળી બન્યા. પરિણામે કંપનીની સર્વોપરિતા નષ્ટ થવાના સંજોગો ઊભા થયા. આથી તટસ્થતાની નીતિનું પાલન કરવું કંપનીની સરકાર માટે હિતાવહ ન હતું. આથી વેલેસ્લીએ કંપનીની સર્વોપરિતા અને પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવા સહાયકારી યોજના અમલમાં મૂકી. ચોથો પ્રશ્ન છે, યુરોપિયન પ્રજાને પૂર્વના દેશોમાંથી મળતી ચીજ વસ્તુઓ સાથી બંધ થઈ. તો ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ આંતરરાષ્ટ્રીય વેપાર મથક કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. પરિણામે યુરોપ અને પૂર્વના દેશો વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો અને યુરોપિયન પ્રજાને પૂર્વના દેશોમાંથી મળતી ચીજ વસ્તુઓ બંધ થઈ ગઈ. પાંચમો જે પ્રશ્ન છે, ભારતમાં રાજા નિસંતાન થયા જે રાજ્યો ડેલહાઉસીએ ખાલસા કર્યા તે રાજ્યોના નામ શોધીને લખવાના છે. તો એમાં આવશે સતારા, જેતપુર, સંભલપુર, ઝાંસી અને તાંજોર. ત્યાર પછી પ્રકરણ નંબર 4 છે. એમની અંદર પહેલો પ્રશ્ન છે, બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા? તો 1905માં તે સમયના વાઇસરોય લોર્ડ કર્ઝને બંગાળના 2 ભાગલા પાડ્યા, પશ્ચિમ બંગાળ અને પૂર્વ બંગાળ. આની પાછળનો ઈરાદો હિન્દુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતાને તોડવાનો હતો. બીજું, ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો વિશે જણાવવાનું છે મિત્રો. તો શ્રી અરવિંદ ઘોષ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી. તેમણે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી. ઈસવીસન 1902માં બારિન્દ્ર કુમાર ઘોષ ગુજરાત આવ્યા. તેમણે દક્ષિણ ગુજરાતમાં ક્રાંતિનો પ્રચાર કર્યો. અહીં તેમને શ્રી છોટુભાઈ પુરાણી અને શ્રી અંબુભાઈ પુરાણીનો સાથ મળ્યો. નર્મદા નદીના કિનારે તેમને સાકરિયા સ્વામી મળ્યા. શ્રી બારિન્દ્ર કુમાર ઘોષ વડોદરા, ચરોતર પ્રદેશ એટલે કે ખેડા, અમદાવાદ, મહેસાણા વગેરે સ્થળોએ ફરીને મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિમાં જોડ્યા. ગુજરાતના ઉગ્ર ક્રાંતિની યોજનાનો ફેલાવવા માટે દેશી વનસ્પતિની દવાઓ, નાહવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકોવાળી પુસ્તકો પ્રકાશિત કરવામાં આવી. આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીત હતી. નર્મદા નદીના કિનારે ચાંદોદ કરનાલી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. એ વિદ્યાલયમાં છુપી રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી. ગુજરાતના અનેક યુવાનો ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા. ત્રીજું, અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રહ્યું? તો ગાંધીજી બ્રિટિશ સરકાર સામે અહિંસક આંદોલન ચલાવવાના આગ્રહી હતા. 5 ફેબ્રુઆરી 1922ના રોજ ઉત્તર પ્રદેશમાં ગોરખપુર જિલ્લાના ચોરી ગામમાં લોકો હિંસાના માર્ગે વળ્યા. તેમણે પોલીસ ચોકીમાં ભરાયેલા 21 પોલીસોને જીવતા સળગાવી દીધા. આંદોલનમાં હિંસા થતાં ગાંધીજીએ ખૂબ દુઃખ થયું. અહિંસક લડત માટે લોકો હજુ તૈયાર નથી એમ તેમને લાગ્યું. એનાથી તેમણે અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું. ચોથું, સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ હતી? તો સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓછી થવાના કારણો, સ્વરાજ્ય પક્ષના એક સ્થાપક ચિત્તરંજન દાસ મુનશીનું જૂન 1925માં અવસાન થયું. સ્વરાજ્ય પક્ષના કેટલાક સભ્યોએ અંગ્રેજ સરકારને સહકાર આપવાની નીતિ અપનાવી અને પક્ષના કેટલાક સભ્યોએ નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપ્યો. પાંચમો પ્રશ્ન છે, નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો. એમાં બહિષ્કાર આંદોલન. તો અસહકારના આંદોલનમાં બહિષ્કારનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. તેમાં લોકોને સરકારી નોકરીઓ અને ઇલકાબો, સરકારી શાળા, કોલેજો, અદાલતો, ધારાસભાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સરકારી સમારંભો, વિદેશી કાપડ સહિત બધી જ ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરવાનો સમાવેશ થયો હતો. ચોરીની વાત કરીએ તો તે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાનું એક ગામ છે. તે ગામમાં અસહકારના આંદોલન દરમિયાન લોકોના ટોળાએ પોલીસ ચોકીમાં પુરાયેલા 21 પોલીસોને જીવતા સળગાવી દીધા હતા. પ્રકરણ નંબર 5 છે મિત્રો. તો હવે અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ. જે તમારે જોતું જવાનું છે. તમામ પ્રશ્નના સોલ્યુશન આપેલા છે. માટે જો વિડીયો લેક્ચર પસંદ પડે તો લાઇક કરજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં.
નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયના વિભાગ સીનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આ વિડીયો લેક્ચરની અંદર છે એ જોવાના છીએ. અત્યારે તમારી જે વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે તેમાંથી આ પ્રશ્ન જો તૈયાર કરશો તો તમને 100% છે એ ફાયદો થવાનો છે. તો ચાલો વિભાગ સીનું સોલ્યુશન ચાલુ કરીએ. નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્ન માગ્યા મુજબ ઉત્તર લખવાના છે અને પ્રશ્ન ક્રમ 38 થી 46 પ્રત્યેકના 3 ગુણ છે. એમાં પહેલા જોઈએ પ્રકરણ 2ના પ્રશ્ન, જેમાં પ્રશ્ન નંબર 1 છે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ. તો એમાં કીધું જર્મનીએ ફ્રાન્સની સેડાનની લડાઈમાં હાર આપી હતી, જેના કારણે ફ્રાન્સે ફ્રેન્ચ કપ્સની સંધિ કરવી પડી. યુદ્ધની શરૂઆત ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેમની પત્ની સાઇબિયામાં થયેલી હત્યા એટલે કે બ્લેક હેન સંસ્થા દ્વારાથી થઈ. વિશ્વ 2 જૂથમાં વહેંચાઈ ગયું. પહેલું છે મિત્ર રાષ્ટ્રો, એના 24 રાષ્ટ્રો હતા, અને બીજું ધારી રાષ્ટ્રો, એના 4 હતા. જર્મનીએ શરૂઆતના નોંધપાત્ર વિજય મેળવ્યો, પરંતુ અમેરિકા યુદ્ધમાં જોડાતા એટલે કે લ્યુસિટાનિયા સ્ટીમર ડૂબવાની ઘટના બાદ બાજી પલટાઈ ગઈ એટલે કે ઉથમું થઈ ગયું. અંતે જર્મનીએ શરણાગતિ સ્વીકારી અને યુદ્ધને અંત આપ્યો. જર્મનીએ શું કર્યું કે ભાઈ અમે હારી ગયા, યુદ્ધને અહીંયા વિરામ આપી દઈએ. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 2 છે ટૂંક નોંધ લખો. રશિયન ક્રાંતિ 1917. તો રશિયામાં ઝાર રાજાઓનું આપખુદ અને અત્યાચારી શાસન હતું. લોહિયાળા રવિવાર એટલે કે 22 જાન્યુઆરી 1905ના રોજ ફાધર ગેપોનના નેતૃત્વમાં લોકો શાંત સરઘસ કાઢ્યું, જેના પર ઝારના સૈનિકોએ ગોળીબાર કર્યો. લેનિનના નેતૃત્વમાં બોલ્શેવિકોએ મેન્શેવિકો સામે ક્રાંતિ કરી. આ ક્રાંતિએ વિશ્વને સમસ્યાની નવી વિચારધારા આપી. તમારે છે અહીંયા થોડું ભેગું લખેલું છે, તમારે એને વિસ્તૃતમાં લખવાનું છે. બાકી એટલો જવાબ તમારા વિભાગ સી માટે ઇનફ રહેશે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ છે પ્રથમ વિશ્વયુદ્ધના દૂરગામી પરિણામો. તો દૂરગામી પરિણામો કયા હતા એ અહીંયા તમને જવાબની અંદર આપેલા છે. તમારે વિદ્યાર્થી મિત્રો એને તૈયાર કરી લેવાના છે, જેથી તમારી એક્ઝામમાં તમને 100% ફાયદો થવાનો છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 4 છે રાષ્ટ્રસંઘના ઉદ્દેશો. તો એના ઉદ્દેશો શું હતા? તો કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, દરેક રાષ્ટ્રે અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી, યુદ્ધ નીતિઓ ત્યાગ કરવો એટલે કે યુદ્ધ ન કરવા, ઝઘડાઓનો ઉકેલ મધ્યસ્થી કે શાંતિપૂર્વક ચર્ચાઓ દ્વારા લાવવો. બરાબર. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 5 છે વર્સેલ્સની સંધિ જર્મની માટે અન્યાયી હતી, સમજાવો. તો એમનું પણ સોલ્યુશન બાળકો તમને અહીંયા આપેલું છે, તમારે એમને તૈયાર કરી લેવાનું છે. તમારે આ છે એ તમારી એક્ઝામમાં ખાસ ઉપયોગી એવા પ્રશ્ન છે, એટલે ખાસ તૈયાર કરવાના છે બાળકો. ત્યારબાદ પ્રકરણ 3ની વાત કરીએ આપણે. વૈશ્વિક મહામંદી 1929 થી 1932ની અસરો છે તમને કીધું. તો કે અમેરિકાના શેરબજાર વોલ સ્ટ્રીટના કડાકો બોલતા આખા વિશ્વમાં આર્થિક કટોકટી સર્જાઈ. મોટાભાગના દેશોના વેપાર ઉદ્યોગો પડી ભાંગ્યા. બેકારીમાં ધરખમ વધારો થયો અને વિશ્વમાં ભૂખમરો ફેલાયો. ઘણા દેશોએ ગોલ્ડ સ્ટાન્ડર્ડનો ત્યાગ કરવો પડ્યો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 2 છે જાપાનની સામ્રાજ્યવાદી નીતિ. જાપાનની સામ્રાજ્યવાદી નીતિ એની અંદર કીધું જાપાન એશિયામાં પોતાની સત્તા વધારવા માંગતું હતું. તેણે 1931માં મંચુરિયા પર કબજો કર્યો અને ત્યાં પોતાની મુંચકો સરકાર સ્થાપી. જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો અને ચીનના અનેક પ્રદેશો જીતી લીધા. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 3 છે દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા કેવી હતી. તો એમના વિશે અહીંયા સંપૂર્ણ લખેલું છે. તમારે વિદ્યાર્થી મિત્રો વિડીયો પોસ્ટ કરીને એમના સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો, અને જો તમારે એ તૈયાર કરવું હોય તો પણ કરી શકશો. સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા એમનું પણ અહીંયા સોલ્યુશન તમને આપેલું છે. ત્યારબાદ ચિત્ર પર આધારિત પ્રશ્ન છે અને એમના જવાબ આપવાના છે. અને ઇમેજમાં યુનેસ્કોના લોગો પર આધારિત પ્રશ્નોના જવાબ પૂછ્યા છે. અહીંયા છે યુનેસ્કોનું ચિત્ર આપેલું હોય ને એના આધારે એના પ્રશ્નના જવાબ આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન કીધું છે બાજુનું ચિત્ર સંયુક્ત રાષ્ટ્રની કઈ સંસ્થાનું છે?
તો આ ચિત્ર સંયુક્ત રાષ્ટ્રની વિશેષ સંસ્થાનું છે, જેને યુનેસ્કોનું છે એમ. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 2 છે, આ સંસ્થાનું પૂરું નામ શું છે? તો યુનેસ્કોનું પૂરું નામ પૂછ્યું. આ સંસ્થાનું પૂરું નામ યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન. યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન. બરાબર, બંને અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં તમને લખેલું છે. આ સંસ્થાનું શું કામ છે? સંસ્થા શું કામ કરે છે? તો કે યુનેસ્કોનું મુખ્ય કાર્ય દુનિયાભરમાં શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતના ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સહકાર વધારીને શાંતિ અને સુરક્ષા સ્થાપિત કરવાનું છે. તે નિરીક્ષકતા, નિવારણ, શિક્ષણનો પ્રકાર, વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા જ્ઞાનની વહેંચણી અને વિશ્વના સાંસ્કૃતિક વારસાના જતન માટે કામ કરે છે. ત્યારબાદ પ્રકરણ નંબર 9 એમના પ્રશ્ન જોઈએ તો એમાં પહેલો પ્રશ્ન કીધો ટૂંક નોંધ લખો સ્વતંત્રતાનો હક. તો અહીંયા તમને સંપૂર્ણ આન્સર આપેલો છે, તમારે એમને જોઈ લેવાનું છે અથવા તો એમના સ્ક્રીનશોટ લઈ લેવાનું છે. બીજો પ્રશ્ન આપ્યો ટૂંક નોંધ લખો બંધારણીય ઇલાજના હકો. તો એમનું પણ અહીંયા આપેલું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ હકને બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે. જો નાગરિકના મૂળભૂત હકોનું ઉલ્લંઘન થાય તો તે ન્યાય મેળવવા માટે સીધા સર્વોચ્ચ અદાલત કે વડી અદાલત દ્વારા ખખડાવી શકે. બરાબર, એટલે કે નાની અદાલતોમાં ન મળે તો એનાથી ઉપરની અદાલતોના દરવાજા એ ખખડાવી શકે એમ. અદાલતોના હકોનું રક્ષણ માટે વિવિધ આદેશો રીટ બહાર પાડી શકે છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 3 કીધું છે, એમાંય ટૂંક નોંધ લખવાની છે શોષણ સામેનો હક. તો આ હકનો મુખ્ય ઉદ્દેશ શોષણ વિહીન સમાજનું રચના કરવાનો છે. તે હેઠળ મનુષ્યનો વેપાર, વેઠ પ્રથા, દાસ્તવ અને બળજબરીથી કરવાતી મજૂરી પર પ્રતિબંધ, 14 વર્ષથી નીચેની વયના બાળકોને જોખમી સ્થળોએ કામ રાખવું કે આપવું જોઈએ નહીં. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 4 છે, એમાંય ટૂંક નોંધ લખવાની છે સમાનતાનો હક. તો સમાનતાના હકની ટૂંક નોંધ અહીંયા લખેલી છે, તમારે એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે બાળકો. વાજબી નિયંત્રણનો અને મર્યાદાઓનો એટલે શું? તો એમનું પણ સોલ્યુશન બાળકો અહીંયા આપી દીધું છે તમને. તમારે વિડીયો પોસ્ટ કરીને એ લખી લેવાનું છે અથવા તો એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. અને આ બધા પ્રશ્નો તમારે બાળકો ખાસ તૈયાર કરવાના છે, કેમ કે તમારી એક્ઝામમાં આવા જ ક્વેશ્ચન એટલે કે આજમાંથી કોઈ ક્વેશ્ચન આવવાના છે. ત્યારબાદ પ્રકરણ 11 ભારતનું ન્યાયતંત્ર. એમાં પહેલું ટૂંક નોંધ લખો તાબાની અદાલતો. તો જિલ્લા અને તાલુકા કક્ષાએ અદાલતોને તાબાની અદાલતો કહેવામાં આવે. જિલ્લા અદાલતમાં દીવાની દાવા ચલાવનાર ન્યાયાધીશને જિલ્લા ન્યાયાધીશ અને ફોજદારી કેસ ચલાવનારને સેશન્સ ન્યાયાધીશ કહેવામાં આવે છે. તેઓ વડી અદાલતની દેખરેખ હેઠળ કામ કરે છે. ત્યારબાદ બીજું છે ટૂંક નોંધ લખો લોક અદાલત અને જાહેર હિતના દાવાઓ PIL. તો એમનું પણ સોલ્યુશન અહીંયા આપેલું છે બાળકો. તમારે એને વિડીયો પોસ્ટ કરી અને એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે અને આ પ્રશ્ન સારી એવી રીતે તૈયાર કરી લેવાના છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે મહાભિયોગની કાર્યવાહી સમજાવો. એટલે કે મહાભિયોગ એટલે કે કોઈને હોદ્દા ઉપરથી દૂર કરવાની ક્રિયા છે એને મહાભિયોગ કહેવામાં આવે. સર્વોચ્ચ કે વડી અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવા માટેની આ એક જટિલ પ્રક્રિયા છે. જો ન્યાયાધીશ ગેરવર્તણૂક કે અસમર્થતા દાખવે તો સંસદના બંને ગૃહો કુલ સભ્યની સંખ્યાના બહુમતી અને હાજર રહી મતદાર કરનારના 2/3 સભ્યની બહુમતીથી ઠરાવ પસાર કરી રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવે છે. અને આ ક્રિયાને શું કહેવામાં આવે? તો કે મહાભિયોગ કહેવામાં આવે. પ્રશ્ન ક્રમ 4 છે વડી અદાલત કડીરૂપ સ્થાન ધરાવે છે અને સમજાવવાનું કીધું છે. તો ભારતની સળંગ ન્યાય પ્રણાલીમાં વડી અદાલત એ સર્વોચ્ચ અદાલત અને તાબાની અદાલત વચ્ચે મહત્વની કડી છે. તે પોતાના રાજ્યના તમામ જિલ્લા અને નીચલી અદાલતો પર દેખરેખ અને નિયંત્રણ રાખે છે અને સર્વોચ્ચ અદાલત આદેશોનું પાલન કરે છે. એટલે કે ઉપરથી જે આદેશ કરવામાં આવે સર્વોચ્ચ અદાલતમાંથી એનું એને પાલન કરવાનું હોય. ત્યારબાદ પ્રશ્ન 5 છે ટૂંક નોંધ લખો નજરી અદાલતો. તો એમાં આવશે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત નજરી અદાલત તરીકે કાર્ય કરે છે. તેમના ચુકાદાઓ અને નિર્ણયો કાયમી દસ્તાવેજો તરીકે સાચવવામાં આવે છે, જેનો ઉપયોગ ભવિષ્યમાં કેસમાં તાબાની અદાલતો માટે ઉદાહરણ કે સંદર્ભ તરીકે કરવામાં આવતો હોય. એટલે કે પહેલાં આવો કોઈ કેસ થઈ ગયો તો એ સાચવી રાખે ને પછી જો એનાથી નીચેની અદાલતો છે એમાં એવો કેસ આવે તો એને એક્ઝામ્પલ તરીકે લેવામાં આવે. પ્રકરણ 12 એમાં પહેલું છે તફાવત સમજાવો.
સંસદીય લોકશાહી અને પ્રમુખ્ય લોકશાહી. તો સંસદીય લોકશાહી અને પ્રમુખ્ય લોકશાહીનું અહીંયા તફાવત એટલે કે એક એક લાઈન આપેલી છે, તમારે એમના મુદ્દા પાડીને લખી લેવાનું છે. ત્યારબાદ તફાવત સમજાવો મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમો. તો એમનું પણ અહીંયા તમને સોલ્યુશન આપી દીધું છે બાળકો. તમારે એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે અને સારી એવી રીતે તૈયાર કરી લેવાનું છે. પ્રશ્ન 3 છે મતદાર લોકશાહીને જીવંત રાખે વિધાન સમજાવવાનું કીધું. તો એમાં લખી આપીએ કે લોકશાહી અંતિમ સત્તા પ્રજાના હાથમાં છે. મતદાર પોતાના મતાધિકાર દ્વારા યોગ્ય પ્રતિનિધિ પસંદ કરે છે અને જાગૃત મતદાર જ સરકારની કામગીરી પર અંકુશ રાખી શકે છે. તેથી મતદારને લોકશાહીનો પ્રાણ ગણવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 4 છે સંસદીય લોકશાહી અનોખી અને મહત્વની છે વિધાન સમજાવવાનું કીધું છે. તો એ તમને અહીંયા આપેલું છે, તમારે જોઈ લેવાનું છે અથવા તો એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ચૂંટણી એ લોકશાહીની પારાશીસી છે વિધાન સમજાવવાનું કીધું. તો કેવા છે કે લોકશાહી કેટલી સફળ છે તે ચૂંટણી દ્વારા જાણી શકાય છે. ચૂંટણી દ્વારા જ પ્રજા પોતાનો મત જાહેર કરે છે અને સરકાર બદલી શકે છે. તો જનતાના અભિપ્રાયને માપવાનું સાધન માટે તેને પરાશીસી કહેવામાં આવે. એટલે જો જનતા જે ધારે એ કરી શકે, એને જે પક્ષને છૂટાવવો હોય તેને છૂટાવી શકે. બરાબર. ત્યારબાદ પ્રકરણ નંબર 16 છે. એમાં પ્રશ્ન પહેલો છે ઋતુ પરિવર્તનની ઘટના કયા કયા કારણોથી થાય? તો મુખ્ય 2 કારણો, એક પૃથ્વીનું સૂર્યની આસપાસ પરિક્રમણ અને પૃથ્વીનું ધરીનું માપન. આ ઉપરાંત સમુદ્રની અંતર ઊંચાઈ અને પવનોની દિશા પણ ઋતુ પરિવર્તનમાં ભાગ લેતી હોય. બરાબર. ત્યારબાદ પ્રશ્ન 2 છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધતા હવામાનમાં શા ફેરફારો થાય છે? તો જેમ જેમ સમુદ્ર સપાટીથી ઊંચે જઈએ તેમ હવાનું તાપમાન અને દબાણ ઘટે છે. સામાન્ય રીતે દર 1 કિમીની ઊંચાઈએ તાપમાન આશરે 6.5 અંશ સેલ્સિયસ જેટલું ઘટે છે. આથી જ પર્વતીય વિસ્તારોમાં ઠંડક હોય છે. એટલે પર્વત વિસ્તારોમાં આવી રીતના ઠંડક હોય, જેમ ઉપર જાય તેમ ઠંડુ હોય એટલા માટે. પ્રશ્ન 3 છે વ્યાપારી પવનો વિશે સમજાવવાનું કીધું છે. તો એમનું પણ સોલ્યુશન અહીંયા બાળકો આપેલું છે. તમારે એમને વિડીયો પોસ્ટ કરી અને લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ભારતનું ઋતુચક્ર સમજાવો. તો ભારત મુખ્ય 4 ઋતુમાં છે. શીત ઋતુ એટલે કે શિયાળો, ડિસેમ્બરથી ફેબ્રુઆરી, ઉષ્ણ ઋતુ એટલે કે ઉનાળો, માર્ચથી મે, વર્ષા ઋતુ એટલે ચોમાસું જૂનથી સપ્ટેમ્બર, નિર્વૃત્ત ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનની ઋતુ ઓક્ટોબર અને નવેમ્બરમાં જોવા મળતું હોય. ત્યારબાદ પ્રશ્ન 5 છે દક્ષિણ ભારતમાં બહુ ઠંડી ગરમી પડતી નથી, ભૌગોલિક કારણ આપવાનું છે. તો એમનું પણ સોલ્યુશન બાળકો તમને અહીંયા આપી દીધું છે, તમારે એને લખી લેવાનું છે. પ્રકરણ 17 એમાં પહેલો પ્રશ્ન છે ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે? તો એમનો આન્સર પણ આપેલો છે. બીજો પ્રશ્ન છે જંગલોના વિનાશના કારણો ક્યાં ક્યાં છે? એમનો પણ આન્સર આપેલો છે. ત્રીજું જંગલ વિનાશની અસરો, એમનો આન્સર આપેલો છે. અને ચોથું પ્રશ્ન છે જંગલો રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે ઉપયોગી છે, ભૌગોલિક કારણો આપો. બધા જ પ્રશ્નોના જવાબ અહીંયા તમને બાળકો આપેલા છે, તમારે એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. આગળ જોઈએ. પ્રશ્ન 5 કીધું છે જંગલનો વિનાશ થઈ રહ્યો છે તેથી વન્યજીવોની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. તમારી દ્રષ્ટિએ શું ઉપયોગ કરવા જોઈએ? વધુમાં વધુ વૃક્ષો રોપણ કરવું જોઈએ. જંગલોમાં લાગતી આગ એટલે કે દાવાનળ અટકાવવા પગલાં લેવા જોઈએ. શિકાર અને ગેરકાયદે કટિંગ પર કડક પ્રતિબંધ મુકાવવો જોઈએ અને લોકોમાં જંગલ અને વન્યજીવોને મહત્વ વિશે જાગૃતિ ફેલાવવી જોઈએ. ત્યારબાદ પ્રકરણ નંબર 19 છે. એમાં પ્રશ્ન ક્રમ 1 તમારી શાળામાં કેટલા પ્રવાસીઓ આવે છે? તેનું પુરુષો એ ધોતિયું, જભ્ભો અને માથે સફેદ ટોપી કે પાઘડી પહેરી છે. આ કયા પ્રદેશના લોકો હશે? તેના પહેરવેશ, રહેઠાણ અને ભાષા વિશે જાણકારી આપવાની છે. તો અહીંયા તમને સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપી દીધું છે. ત્યારબાદ પ્રશ્ન 2 ધ્રુવીય વિસ્તારમાં વસવાટ કરે છે, ત્યાં પુરુષો રંગબેરંગી પાઘડી પહેરે છે, તો તે ભારતના કયા ભાગમાં રહેતો હશે? ત્યાંના લોકોનો ખોરાક વિશે જણાવવાનું કીધું છે. તો અહીં એમનું પણ સોલ્યુશન આપી દીધેલું છે બાળકો, તમારે એમને સ્ક્રીનશોટ લઈ લેવાના છે અથવા તો લખી લેવાનું છે. પ્રશ્ન 3 સંઘશાસિત પ્રદેશોમાં બોલાતી ભાષાઓના નામ લખો. અને પ્રશ્ન 4 છે ભારતના લોકોનો ખોરાક શો છે? એટલે ઉત્તર ભારતના લોકો. તો બંનેના આન્સર અહીંયા તમને આપેલા છે બાળકો, તમારે એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે અને એ પ્રશ્ન છે એ સારી એવી રીતે તૈયાર કરી લેવાના છે, જેથી તમારી એક્ઝામમાં તમને 100% ફાયદો થશે. ત્યારબાદ પ્રકરણ 20 સુનામી વિશે ટૂંકમાં માહિતી આપો. એના બાદ
પૂર સમયે શું કરવું જોઈએ? અને ત્રીજો પ્રશ્ન, વિષાણુજન્ય રોગોની બચાવવા ઉપાયો લખવાના છે. તો બધા જ ના સોલ્યુશન અહીંયા તમને નીચે આપેલા છે બાળકો, તમારે એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે અને એ પ્રશ્ન છે એ સારી એવી રીતે તૈયાર કરી લેવાના છે. પ્રશ્ન છે, ગેસ ગળતર સમયે શું ન કરવું? તો ગેસ ગળતર ગંધ આવે ત્યારે લાઇટ કે પંખાની સ્વિચ ચાલુ ન કરવી, દીવાસળી કે લાઇટર સળગાવવું નહીં, ઘરના બારી બારણા બંધ રાખવા, તરત જ ખોલી નાખવા, બંધ રાખવા જોઈએ નહીં, અફવાઓ ફેલાવવી નહીં, અફવાઓ તો ન ફેલાવવાની પણ, અને ગભરાઈને નાસભાગ પણ કરવી જોઈએ નહીં. લાસ્ટ પ્રશ્ન છે, આતંકવાદ એટલે શું? આતંકવાદ ફેલાવવા આતંકવાદીઓ શું કરે છે? તો એમની વ્યાખ્યા, એમનું સોલ્યુશન પણ અહીંયા તમને આપેલું છે બાળકો. અહીંયા છે એ આપણે વિભાગ સી નું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા જ વિડીયોના સોલ્યુશન મળી રહે. અને અન્ય વિડીયોની લિંક આપણા પ્લેલિસ્ટની અંદર આપેલી છે, ત્યાં જઈને તમે. નમસ્કાર ધોરણ 9 ના વાલા વિદ્યાર્થી મિત્રો, તમારું જે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ છે તેના વિભાગ ડીનું આજે આપણે સોલ્યુશન આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમને અન્ય વિષયોના વિડીયોના સોલ્યુશન છે એ મળી જવાના છે. નીચે આપેલા પ્રશ્નોના 44 થી 35ના કુલ 7 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપવાના છે અને પ્રશ્ન નંબર 54 નકશાપૂર્તિ છે જે ફરજિયાત છે. પ્રત્યેકના ગુણ છે એ વિભાગ ડીની અંદર 4 રહેવાના છે. પ્રશ્ન ક્રમ 1 છે, ટૂંક નોંધ લખો. હિન્દ છોડોની લડત 1942ની અંદર. તો પૃષ્ઠભૂમિ, બીજા વિશ્વયુદ્ધની પરિસ્થિતિ અને ક્રિપ્સ મિશનની નિષ્ફળતાને કારણે ભારતમાં ભારે અસંતોષ હતો. ગાંધીજીએ અંગ્રેજોને ભારત છોડી જવા અને ભારતીયોને કરો યા મરો નો મંત્ર આપ્યો. ઠરાવ 8 ઓગસ્ટ 1942ની રાત્રે મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં ઐતિહાસિક હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ધરપકડ અને પ્રતિક્રિયા 9 ઓગસ્ટથી વહેલી સવારે ગાંધીજી, નહેરુ, પટેલ જેવા ટોચના નેતાઓ ધરપકડ કરવામાં આવી. આ સમાચાર ફેલાતા આખા દેશમાં હડતાલો પડી. હિંસક વળાંક અને સરકારી દમન, અનેક જગ્યાએ સરકારી મકાનો, રેલવે સ્ટેશનો અને ટેલિફોનિક લાઇનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું. સરકાર આ આંદોલન કચડી નાખવા માટે લાઠીચાર્જ, ગોળીબાર અને સામૂહિક ધરપકડો જેવી ક્રૂર પગલાં ભર્યા. તેમ છતાં લડત ચાલુ રહી. મહત્વ, આ લડતને સાબિત કરી દીધું કે હવે અંગ્રેજો ભારતમાં વધુ સમય શાસન કરી શકશે નહીં. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, આઝાદ હિન્દ ફૌજે ભારતની સ્વતંત્રય લડતમાં શો ફાળો આપ્યો? તો એમનું સોલ્યુશન તમને નીચે આપેલું છે, તમારે બાળકો જોઈ લેવાનું છે અથવા તો એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ ગાંધીજીએ ભારતના ભાગલાનો કેમ સ્વીકાર કર્યો? તો એમનો પણ જવાબ તમને અહીંયા નીચે આપેલો છે, તમારે એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને આ પ્રશ્ન જોઈ લેવાના છે. ત્યારબાદ કીધું છે દાંડી કૂચ. તો ગાંધીજીએ મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી કિનારા સુધી પદયાત્રા કરી હતી. 6 એપ્રિલની સવારે તેમણે મીઠું ઉપાડી મેં નમક કા કાનૂન તોડ દિયા કહી સવિનય કાનૂન ભંગની શરૂઆત કરી. ત્યારબાદ પ્રશ્ન 5 છે, સુભાષચંદ્ર બોઝનો ફાળો. તો ચિત્રમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ છે, બરાબર. આમાં ચિત્ર આપેલું છે, મેં અહીંયા મૂકેલું નથી, પણ તમારે જરા જોઈ લેવાનું છે. ચિત્રમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ છે. તેમણે આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળ્યું અને ચાલો હિન્દ તથા તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगाના સૂત્ર આપ્યા. ભારતની બહાર રહીને અંગ્રેજો સામે સશસ્ત્ર ક્રાંતિ કરી દેશને આઝાદી આપવામાં મહત્વની ભૂમિકા ભજવી. ત્યારબાદ પ્રકરણ 6 છે અને એમાં પહેલો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ. તો અહીંયા સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ તમને આપેલા છે, તમારે જરા એને જોઈ લેવાના છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ઠંડા યુદ્ધના પરિણામો.
તો વિશ્વ અમેરિકા અને સોવિયત યુનિયન એમ બે સત્તાઓમાં વહેંચાઈ ગયું ને શાસ્ત્રીકરણ સ્પર્ધા વધી, લશ્કરી જૂથો નાટો જેવી રચના થઈ અને પરમાણુ શસ્ત્રોનો ભય વધ્યો. જો કે ત્રીજું વિશ્વયુદ્ધ ટળ્યું તે તેનું હકારાત્મક પાસું હતું. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે બર્લિનની નાકાબંધી. તો એમનું પણ સોલ્યુશન, એમનો જવાબ અહીંયા તમને આપેલો છે, તમારે એ જવાબ જોઈ લેવાનો છે. ત્યારબાદ ક્યુબાની કટોકટી. તો એમનો જવાબ પણ તમને અહીંયા આપેલો છે બાળકો, તમારે જોઈ લેવાનું છે. આ બધા પ્રશ્ન ખાસ તૈયાર કરવાના છે. આ પૂછાય એવા પ્રશ્ન છે, આમાંથી જ પેપર આવવાનું છે. સોવિયત યુનિયનનું વિઘટન. તો એમનો જવાબ પણ અહીંયા આપેલો છે, તમારે તૈયાર કરી લેવાનો છે. ત્યારબાદ પ્રકરણ 7નું સોલ્યુશન જોઈએ. એમાં પહેલું દીવ દમણ અને ગોવાનું જોડાણ. તો 1961માં ભારત સરકારે ઓપરેશન વિજય દ્વારા પોર્ટુગીઝો પાસેથી આ વિસ્તારો જીતી લીધા, તેને ભારત સંઘમાં જોડી દેવામાં આવ્યા. આ ઘટના ભારતની ભૌગોલિક એકતા પૂર્ણ કરવાની દ્રષ્ટિએ અત્યંત મહત્વની હતી. ત્યારબાદ બીજું છે પ્રદેશવાદ. તો પ્રદેશવાદ એમનો જવાબ પણ તમને બાળકો અહીંયા આપેલો છે, તમારે એ જોઈ લેવાનો છે. ત્યારબાદ ત્રીજું પ્રાદેશિક અસમાનતા. તો એમનો જવાબ પણ અહીં બાળકો નીચે આપેલો છે, તમારે જરા જોઈ લેવાનું છે. બધા આઈએમપી પ્રશ્નો છે, તમારે ખાસ તૈયાર કરવાના છે. ત્યારબાદ ભારતનો ટેકનોલોજી ક્ષેત્ર. તો એમનો જવાબ પણ અહીંયા આપેલો છે, તમારે જોઈ લેવાનું છે અને પ્રશ્ન ખાસ તૈયાર કરી લેવાના છે. ત્યારબાદ હરિયાળી ક્રાંતિ. હરિયાળી ક્રાંતિ વિશે અહીંયા લખેલું છે સુધારેલા બિયારણો, ખાતરો અને સિંચાઈની સુવિધાને કારણે ખેતીના ઉત્પાદનમાં જે ધરખમ વધારો થયો તેને હરિયાળી ક્રાંતિ કહે છે. આનાથી ભારત અનાજ ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે. ત્યારબાદ પ્રકરણ નંબર 10 છે, એમાં પ્રશ્ન 1 છે વહીવટીતંત્ર રાજકીય રીતે તટસ્થ રહેવું જોઈએ. તો એમનો જવાબ પણ નીચે આપેલો છે બાળકો, તમારે જોઈ લેવાનું છે. ત્યારબાદ બીજું છે રાજ્યપાલનું સ્થાન અને કાર્ય. એમનો જવાબ પણ અહીંયા આપેલો છે, જોઈ લેવાના છે તમારે. ત્યારબાદ ત્રીજું છે નાણાકીય ખરડા અંગેની જોગવાઈઓ. તો નાણાકીય ખરડો હંમેશા લોકસભામાં અથવા વિધાનસભામાં જ રજૂ કરાઈ શકાય છે. ઉપલું ગૃહ તેને માત્ર 14 દિવસ સુધી રોકી શકે. રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આ માટે અનિવાર્ય હોય છે નાણાકીય ખરડા માટે. ત્યારબાદ ચોથું છે સંસદની સત્તાઓ અંગે ઉલ્લેખ કરો. તો તેમનો જવાબ અહીંયા તમને બાળકો નીચે આપેલો છે, તમારે એ ખાસ તૈયાર કરી લેવાનો છે. ત્યારબાદ પાંચમું છે ખરડો કાયદો ક્યારે બને અને પ્રક્રિયા વર્ણવવાની કીધી. તો ખરડો એટલે કે બિલ કાયદો બનવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થાય છે. પ્રથમ વાંચન ગૃહમાં ખરડો રજૂ કરવામાં આવે છે અને તેના ઉદ્દેશ્યોની ચર્ચા થાય છે. દ્વિતીય વાંચન એનું થાય તો કે ખરડાની કલમ વાર વિગતવાર ચર્ચા થાય છે અને જરૂર જણાય તો સુધારા કરવામાં આવે છે. તૃતીય વાંચન થાય ખરડા પર માત્ર ઔપચારિક ચર્ચા થાય છે અને તેના સ્વીકાર કે અસ્વીકાર પર મતદાન થાય છે. એમ ગૃહમાંથી પસાર થયા બાદ ખરડો બીજા ગૃહમાં જાય છે, ત્યાં પણ આ જ પ્રક્રિયા થાય. રાષ્ટ્રપતિ મંજૂરી અંતે જ્યારે બંને ગૃહો દ્વારા પસાર થયેલા ખરડા પર રાષ્ટ્રપતિ સહી કરે ત્યારે જ તે ખરડો પસાર થાય. ત્યારબાદ પ્રકરણ 12 છે, એમાં પહેલો પ્રશ્ન છે ભારતમાં ચૂંટણીની પ્રક્રિયાનું વર્ણન કરો. તો અહીંયા તમને વર્ણન કરીને આપેલું છે જવાબમાં, તમારે એ જોઈ લેવાનું છે બાળકો. બીજું છે તફાવત સમજાવો રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષ. તો રાષ્ટ્રીય પક્ષ એમનું પણ જવાબ અહીંયા આપેલો છે અને પ્રાદેશિક પક્ષ એમનો પણ આપેલો છે, તમારે જરા જોઈ લેવાનું છે. ત્યારબાદ છે ત્રીજું ટૂંક નોંધ લખો ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો. તો ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વિશે અહીંયા લખેલું છે, તમારે જરા જોઈ લેવાનું છે. ત્યારબાદ ચોથું છે ટૂંક નોંધ લખો મતદાન અને સરકાર. તો એમનો પણ જવાબ અહીંયા આપેલો છે, તમારે અહીંયા તમને હિન્ટ આપેલી છે, તમારે થોડું વિસ્તૃતમાં તમારી રીતે જોઈ લેવાનું છે. ત્યારબાદ લોકશાહીમાં લોકમતનું મહત્વ દર્શાવી લોકમતના માધ્યમનું સંક્ષેપમાં વર્ણન કરવાનું છે. તો એમનું વર્ણન અહીંયા કરીને તમને આપેલું છે, તમારે બાળકો જોઈ લેવાનું છે. ત્યારબાદ પ્રકરણ નંબર 17 છે આર્થિક સમસ્યાઓ અને પડકારો. તો એમાં છે ભારતના જંગલોના પ્રકારો. ભારતના મુખ્ય 5 પ્રકારના જંગલો છે. પહેલું ઉષ્ણકટિબંધીય વરસાદીય જંગલો છે. બીજું ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો છે. ત્રીજું ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો અને ચોથું સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો અને પાંચમું છે ભારતના મેંગ્રુવ જંગલો, એની અંદર સમાવેશ થાય. ત્યારબાદ બીજું છે જંગલોની ઉપયોગિતા લખો. તો જંગલોની ઉપયોગિતા અહીંયા લખેલી છે, તમારે જોઈ લેવાનું છે બાળકો. ત્રીજું જંગલોના જતન માટેના ઉપાયો. શું કરવું જોઈએ? તો વૃક્ષારોપણ કરવું જોઈએ, જંગલોમાં લાગતી આગ દાવાનળને અટકાવવી, વન્યજીવોનું સંરક્ષણ કરવું, લોક જાગૃતિ ફેલાવવી અને જંગલોના જતન માટે મુખ્ય ઉપાયો લખવા. હવે આના ઉપર તમારે થોડુંક વિસ્તૃતમાં લખી લેવાનું છે, 4 ગુણનો પ્રશ્ન છે એટલે.
બાકી તમને અહીંયા જવાબ આપેલા જ છે. ત્યારબાદ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, એમનું સોલ્યુશન પણ અહીંયા આપેલું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા બ્લેક કલરમાં જ આપેલું છે એટલે જરા જોઈ લેવાનું છે. ત્યારબાદ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો ભારતમાં કયા પ્રદેશમાં આવેલા છે? તો ભારતમાં જ્યાં 70 થી 200 સેમી સુધીનો વરસાદ પડતો હોય તેવા પ્રદેશોમાં આ જંગલો જોવા મળે. અને તમારે પ્રદેશોના નામ જરા જોઈ લેવાના છે અને લખી લેવાના છે. બીજું, આ જંગલોમાં કયા કયા વૃક્ષો જોવા મળે? તો આ જંગલોની અંદર સાગ, સાલ, સીસમ, સંદન, ખેર અને વાંસ જેવા વૃક્ષો છે એ જોવા મળતા હોય. ત્યારબાદ ત્રીજું છે, આ જંગલોના વૃક્ષોની મુખ્ય વિશેષતા શી છે? તો આ વૃક્ષોની મુખ્ય વિશેષતા એ છે કે તે પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે. આ જંગલને મોસમી જંગલો પણ સાથી કહી શકાય. તો આ જંગલોને વૃક્ષો મોસમ પ્રમાણે પાન ખેરતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહી શકાય. ત્યારબાદ એના પછી દેવદાસ સીડના લાકડામાંથી રમતગમતના સાધનો બનાવવામાં આવે છે. સંદનના વૃક્ષોથી સૌંદર્યવર્ધક બનાવવાનો આવે છે અને વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડા, ગૃહ સુશોભન વસ્તુઓ બનાવવામાં આવે છે. જંગલો રાખ, રાડ, ગુંદર, રબર, મધ નેતર જેવી વન્ય પેદાશો પૂરી પાડે છે. જેમાં પહેલું છે, સૌંદર્યવર્ધક બનાવટો બનાવવા કયા વૃક્ષોના લાકડાનો ઉપયોગ થાય? તો સૌંદર્યવર્ધક બનાવટ બનાવવા માટે ચંદનના વૃક્ષોનો લાકડાનો ઉપયોગ થાય. બીજું, એક ફેરિયો ટોપલીમાં ફળ વેચી રહ્યો છે, તેની ટોપલી શામાંથી બનેલી છે? તેની ટોપલી વાંસમાંથી બનેલી છે. ત્રીજા પ્રશ્નનો જવાબ છે એ અહીંયા લખેલો છે, તમારે જરા જોઈ લેવાનો છે. એવી રીતના ચોથા પ્રશ્નનો જવાબ પણ અહીંયા આપેલો છે, જોઈ લેવાનું છે તમારે. ત્યારબાદ પ્રકરણ નંબર 19 છે, ભારતના દરેક રાજ્યમાં બોલાતી ભાષાઓ લખવાની છે. તો અહીંયા ભાષા મેં તમને લખીને આપેલી છે, તમારે તૈયાર કરી લેવાની છે. બીજો પ્રશ્ન છે, પશ્ચિમ ભારતના લોકોના પહેરવેશ અને પૂર્વ ભારતના લોકોના પહેરવેશની તુલના, એ પણ અહીંયા તમને લખીને આપેલું છે, તમારે એને તૈયાર કરી લેવાનું છે. ત્યારબાદ ત્રીજું છે, ઉત્તર ભારતના તહેવારો, ઉત્સવો જણાવવાનું કીધું. તો મુખ્ય તહેવારો હોળી, દિવાળી, દશેરા, બેસાખી. મુખ્ય તહેવાર લોહિરી, ઈદ, ગુરુપુર, કરબ અને જન્માષ્ટમી આવા મુખ્ય તહેવારો છે. ચોથું, ટૂંક નોંધ લખવાની છે, પૂર્વ ભારત રાજ્યો તથા બંગાળી પુરુષો અને સ્ત્રીઓની પહેરવેશ. તો અહીંયા પહેરવેશ તમને લખીને આપેલો છે, તમારે જરા જોઈ લેવાનું છે. પ્રશ્ન 5 છે, દક્ષિણ ભારતના મકાનો કેવા હોય? તો એમનું પણ જવાબ તમને અહીંયા આપી દીધો છે, તમારે જોઈ લેવાનું છે. ત્યારબાદ હવે નકશાપૂર્તિ છે, પ્રકરણ નંબર 13માં પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે. આ પ્રશ્નના નકશાપૂર્તિ અથવા ભૌગોલિક ઓળખ કરવાની છે. તો અહીંયા મેં તમને બાળકો નકશા તો બતાવેલા નથી, પણ એ લાસ્ટમાં આપણે જોઈએ પ્રકરણ 13 પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે, પણ આ 13મા પ્રશ્નના નકશા છે એ જરા તમારે જોઈ લેવાના છે. અહીંયા કીધું છે રાતી જમીન, લોહ તત્વને કારણે લાલ દેખાતી જમીન, બરાબર. આ બધું આપેલું છે, તમારે જરા એને વિડીયો પોઝ કરી અને જોઈ લેવાનું છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે પ્રકરણ નંબર 18 છે, જેમાં આપણને કીધું છે કે તમારી યાદીમાં આવેલા વન્યજીવ સંરક્ષણ ક્ષેત્ર અને તેમના સ્થાનોની માહિતી અહીં છે. અને પહેલું રાષ્ટ્રીય ઉદ્યાન, તો વેળાવદર ક્યાં છે? તો કે ગુજરાત, ભાવનગર જિલ્લો. ગીર, તો કે ગુજરાતની અંદર જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં. તમારે એવું નકશામાં જો આ દર્શાવવાનું થાય તો ત્યાં દર્શાવી લેવાનું છે. સિમલીપાલ ઓડિશામાં આવેલું છે. કોર્બેટ, જીમ કોર્બેટ છે એ ઉત્તરાખંડ. દચ્છી ગામ છે એ જમ્મુ અને કાશ્મીરમાં છે. કાજીરંગા આસામમાં છે. પછી વન્યજીવ અભયારણ્ય હોય તો એની અંદર સુંદરવન, તો કે પશ્ચિમ બંગાળમાં. મનાસ તો અસમની અંદર. રણથંભોર તો રાજસ્થાન. સારિસ્કા તો રાજસ્થાન. ચંદ્રપ્રભા તો ઉત્તર પ્રદેશ. પછી પક્ષી અભયારણ્યો આપેલા છે, કેવલાદેવ રાજસ્થાનની અંદર, રંગનથિન્ટુ કર્ણાટક, નળ સરોવર ગુજરાત, વેદનાથંગલ તમિલનાડુ. તો એટલું આપેલું છે વિદ્યાર્થી મિત્રો. તો થેન્ક યુ. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, અન્ય વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જે